વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે એક યુવક ખુલ્લી ડ્રેનેજના મેનહોલમાં પડી જતા તેનું મોત નીપજ્યું છે. ઘટનાના પગલે મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશબાબુ એક્શનમાં આવ્યા છે અને બેદરકારી રાખવા બદલ કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆરની તજવીજ હાથ ધરાઈ છે. વડોદરાના માંજલપુર વિસ્તારમાં પાલિકાની નિષ્કાળજીથી યુવકના લેવાયેલા ભોગનો મામલો ડ્રેનેજ ચેમ્બરમાં ખાબકતા નિવૃત્ત ડીવાયએસપીના પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું હતું. વડોદરા મહાનગરપાલિકાના પાપે યુવકનો ભોગ લેવાયો હતો. ઘટનાને પગલે મહાનગરપાલિકાના કમિશનર અરુણ મહેશબાબુ એક્શનમાં આવ્યા છે અને બેદરકારી રાખવા બદલ કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆરની તજવીજ હાથ ધરવામાં આવી છે. પરિવાર સાથે જમવા માટે વિપુલસિંહ ઝાલા આવ્યો હતો. જ્યાં પરિવારને જમવા માટે બેસાડી વોશરૂમ કરવા જતો હતો ત્યારે ઊંડી ડ્રેનેજ ચેમ્બરમાં યુવક પડ્યો હતો. માંજલપુર પાણીની ટાંકી પાસેની આ ઘટના છે. વિસ્તારમાં ડ્રેનેજની કામગીરી ચાલતી હતી તેમાં વિપુલસિંહ ઝાલા પડ્યો હતો. ફાયર બ્રિગેડ દ્વારા 30 ફૂટ ઊંડા મેન હોલમાંથી યુવકનું રેસ્ક્યુ કરાયું હતું અને ભારે જહેમત બાદ યુવકને બહાર કઢાયો હતો. ઘટનાના બાદ પાલિકાના કમિશનર એક્શનમાં આવ્યા છે અને બેદરકારી રાખવા બદલ કોન્ટ્રાક્ટર સામે એફઆઈઆરની તજવીજ હાથ ધરાઈ છે. ગઈકાલે સાંજે ફાયરમાંથી અમને એક ઇન્ટિમેશન મળી હતી કે વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસ સવારથી જે ચાલતું હતું. વોટર ટાંકીનું ક્લિનિંગ પ્રોસેસની પછી જે સીવર હોલ હતી યા એક મેન હોલ હતી એની અંદર એક માણસ જે નજીકમાં નારીગલામાં આવ્યા હતા જમવા માટે આવ્યા હશે ત્યાંથી પડી જતા માહિતી મળી. પછી ફાયરની ટીમ અમે મોકલ્યા પછી રેસ્ક્યુ તો કર્યું હતું પણ એને હોસ્પિટલ પણ લઈ ગયા હતા પણ પછી હી વોઝ ડિક્લેર્ડ ડેડ. એટલે આ વોટર ટાંકીની ક્લિનિંગ પ્રોસેસ દરમિયાન જે પણ કોન્ટ્રાક્ટર્સ ઇન્વોલ્વ હતા એમને અત્યારે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટથી અમે અહેવાલ પણ માંગી છે. પ્રાથમિક દ્રષ્ટિએ અહેવાલના આધારે આગળનું કાયદાકીય પગલાં જે પણ લેવાનું થશે એ પણ અમે લઈશું. એના ઉપર પણ સ્ટ્રિક્ટ એક્શન પણ લેવાનું અમે કીધું છે. ઘણી બધી માંગણીઓ પણ અલગ અલગ લોકો પ્રતિ છે અને સમાજમાંથી પણ છે. વી વિલ સ્ટડી ધ કેસ એન્ડ વી વિલ ડુ એક્શન. સાહેબ, આપ ઓલવેઝ અવેલેબલ હોવ છો, આપ સ્પોટ પર બી ગયા. કોની ભૂલ, કોના કારણે કોનો ભોગ લેવાયો? પ્રાથમિક દૃષ્ટિએ અમે વોટર સપ્લાયઝ ડિપાર્ટમેન્ટ તરફથી ડિટેલ્સ માંગી છે. એટલે જે તે વખતે જે સવારના કામગીરી ચાલતી હતી એના પછી આ મેનહોલ કદાચ બંધ રહેવાની રહી ગઈ છે એવું પ્રાથમિક અહેવાલ મળી છે. પણ ઓફિશિયલ રિપોર્ટ અમે માંગી છે અત્યાર સુધી 10 સાડા 10 વાગ્યા સુધી આવી જશે. એના પછી જે એજન્સી છે એના ઉપર પણ કાયદાકીય પગલાં લેવા માટે પણ આદેશ આપી છે અને જેને પણ બેદરકારી છે ઇન્વોલ્વ છે એની ઉપર અમે કાર્યવાહી પણ કરી. સર, આપ માનો છો કે આ મેનહોલ જે છે તેનામાં બેરીગેટિંગ લગાવવાની જરૂર હોય છે કે આ કોન્ટ્રાક્ટરની બેદરકારી હશે એવું માનો? નો, સી ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ સી આ ડ્રેનેજ લાઇન છે, સુવર છે અથવા વોટરની એક્સેસ લાઇન છે એ બધું ચેક કરવું પડશે કારણ કે વોટર ટાંકીનું નજીક છે. હું તો આઈ વિલ નોટ બી એબલ ટુ કમેન્ટ રાઇટ નાઉ બીકોઝ ઓફિશિયલ રિપોર્ટ જે આવે એનાથી જ કાર્યવાહી કરવામાં આવશે. પણ જે પણ બેદરકારી થઈ છે એના ઉપર જે પણ ઇન્વોલ્વ છે એના પણ જેના કારણે થયું છે વી વિલ બી ટેકિંગ એક્શન ઓન. સાહેબ, આપ અગાઉ પણ ઘણી વખત અધિકારીઓને પણ સૂચના આપો છો પણ એવું લાગે છે સાહેબ કે આપ ઓલવેઝ આ લોકો સાથે મિટિંગ કરો છો, બધું જ કરો છો, તમામ સૂચનાઓ આપે છે શેઠની શિખામણ ઝાપા સુધી, કારણ કે આપ તો ઓલવેઝ કામ માટે તત્પર હો છો પણ આ લોકો જ નથી નેગ્લિજન્સી રાખી રહ્યા. કદાચ કોઈ ભૂલ રહી હશે બટ વી વિલ બી ટેકિંગ એક્શન ઓન.